દિવાળી અને છઠ પર્વ પહેલા વતન પહોંચી જવા માટે ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી અને બે દિવસે વધી રહેલી ભીડને ધ્યાને રાખીને રેલવે તંત્ર દ્વારા મુંબઈ ડિવિઝનના ઉધના રેલવે સ્ટેશન પર નવી પહેલ કરવામાં આવી હતી। હવે યાત્રીઓના જનરલ ટિકિટ માટે લાંબી લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી। ઉધના રેલવે સ્ટેશન પર મોબાઈલ પર મૂવી ટિકિટિંગ અને સેવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આ સેવા અંતર્ગત બુકિંગ કલાકો હોલ્ડિંગ એરિયા અને પ્લેટફોર્મ પર બેસેલા મુસાફરો સુધી પહોંચીને જનરલ ટિકિટ આપી રહ્યા છે। આજથી વેકેશનની શરૂઆત થતી હોવાથી સવારથી જ ભારે ભીડ જોવા મળી રહી છે, જેના પગલે એક એક ડબ્બામાં લાઇનમાં લોકોને બેસાડવામાં આવી રહ્યા છે। જોકે ટ્રેનની ડબ્બાની અંદર પણ પગ મૂકવાની જગ્યા ન હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે। હજુ પણ લોકો દ્વારા વધુ ટ્રેન મૂકવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે આજથી ધીમે ધીમે સુરત ખાલી થવાનું શરૂ થયું છે। આગામી 5 દિવસમાં અડધું સુરત ખાલી થઈ જાય એવી શક્યતા પણ જોવાઈ રહી છે। હાલમાં ઉધના રેલવે સ્ટેશન 6 મોબાઈલ ટિકિટ ડિવાઇસ ફાળવવામાં આવ્યા છે, જેને ટીવીએસ મોબાઈલ UTS મશીન તરીકે ઓળખવામાં આવે છે। આ પોર્ટેબલ મશીનને આધારે મુસાફરોને સરળતાથી તેમની પાસે જઈને જનરલ ટિકિટ આપી શકાશે। મોબાઈલ ટિકિટિંગનો આરંભ કરાયો છે અને પહેલા જ દિવસે 1500 મુસાફરોને મોબાઈલ ડિવાઇસથી જનરલ ટિકિટ ઇસ્યુ કરવામાં આવી રહી છે। જનરલ ટિકિટની સાથે પ્લેટફોર્મ ટિકિટ પણ ઇસ્યુ કરી શકાશે અને ભીડ વ્યવસ્થાપન માટે લેવામાં આવેલો આ નિર્ણય મુસાફરો માટે લાભદાયી નીવડશે। આગામી સમયમાં સેવાને વધુ વિસ્તૃત બનાવવા માટે વધારાના ડિવાઇસ ખરીદવામાં આવશે, તેમજ ટિકિટ વ્યવસ્થાને સંપૂર્ણપણે ડિજિટલાઇઝેશન કરી દેવાશે। તે ઉલ્લેખનીય છે કે મુંબઈ ડિવિઝનમાં ઉધના રેલવે સ્ટેશન પર સૌપ્રથમ વખત મોબાઈલ ટિકિટિંગ સેવાનો શુભારંભ કરાયો છે। મોબાઈલ ટિકિટિંગથી આગામી દિવસમાં મુસાફરોને મોટી રાહત થઈ જશે। વધુમાં આગામી 3 દિવસ હજુ ભીડ રહેશે તેવી સંભાવના છે, કેમ કે સ્કૂલ અને કોલેજમાં પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે। આ સાથે વેકેશન પણ પડવાના શરૂ થઈ ગયા છે, જેના પગલે મુસાફરોની ભીડ વધશે। તમારું નામ? મારું નામ યશ જયંતિભાઈ ચૌહાણ। કેટલા વર્ષોથી તમે દિવાળી પર વતન જઈ રહ્યા છો? અમે દર વર્ષે વતન જઈએ જ છીએ। શા માટે તમે દિવાળી વતનમાં જ કરો છો? ત્યાં આપણું ઘરનું મકાન હોય, ત્યાં રહેવાની મજા આવે, ગામડાનું વાતાવરણ। અને કઈ અત્યારે દિવાળીનો માહોલ કેવો દેખાઈ રહ્યો છે? તમે ગામડે જઈ રહ્યા છો? અત્યારે તો હીરામાં ટેક્સટાઇલમાં બધા મંદિર જેવું જ છે। ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાડામાં કેવું લાગે? ગયા વર્ષ કરતાં થોડુંક વધારે હોય એવું લાગે છે, પણ એ તે મંદિરના કારણે। વતન જાવ તો કેવો અહેસાસ? વતન જાવ તો મજા જ આવે ને। જી, તમારું નામ? આકાશભાઈ અપાણી। કેટલા વર્ષોથી સુરતમાં રહો છો અને શું કામ કરો છો? મારો જન્મ જ અહીંયા છે ને મારો બિઝનેસ ફોટોગ્રાફીનો છે। અત્યારે દિવાળીનો માહોલ છે તો કઈ રીતે તમે ઉજવો છો? દિવાળીનો માહોલ તો દર વર્ષે હોય જ છે, પણ આ વર્ષે થોડોક ઓલો છે, ડીપમાં છે મંદિરના કારણે। એટલે આ વર્ષે થોડા ગામડે વહેલા હોઈ જઈએ, પરિવાર હારે બેસીએ, ટાઈમ પાસ કરીએ, આનંદ આવે, ભાઈબંધ મિત્રો હારે બેસી। ગામ જઈ રહ્યા છો, કેવી મજા આવી રહી છે? ગામડે તો બાપુ મજા જ આવે ને, વતન જ કહેવાય આપણે, એ આપણી જન્મભૂમિ છે, ત્યાં જવું જરૂરી છે। ભાડું ગયા વર્ષે કેટલું હતું ને આ વર્ષે તમને કેવું લાગી રહ્યું છે? કેટલું વધુ હોઈ શકે? ભાડું દર વખતે લિમિટમાં જ હોય, બરોબર જ હોય, પણ આ વર્ષે મંદિરના કારણે આપણને થોડુંક પ્લસ લાગે। મંદિરનો માહોલ રહ્યો સુરતમાં, એટલે બિઝનેસ બધાના ઠપ છે, એટલે ભાડું તેના રીતના જ ચાલે। પણ અત્યારે બિઝનેસમાં આવક ડાઉન હોય એ બધું હોય, એટલા માટે ચાલ્યા કરે બધું। રેગ્યુલર ભાડું ઓછું હોય છે ને અત્યારે થોડું વધારે હોય છે, એના વિશે શું કહેશો? એના માટે તો અત્યારે માર્કેટ પ્રમાણે બધું હાલતું હોય, એમાં આપણું ચાલે નહીં ભાઈ। આવું બધાને ધંધો બધા લઈને બેઠા હોય એટલે એનો ધંધો એને ખબર જ હોય। બ્યુરો રિપોર્ટ, જનાદેશ।